નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનું રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એની અંદર કેમિકલ ઇક્વેશન એટલે કે રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ આપેલું હોય એને બેલેન્સ કેવી રીતે કરવું એના વિશેનો આજે આપણે સરસ મજાની એક ટ્રીક શીખીશું. તમે હીટ એન્ડ ટ્રાયલ મેથડ ભણો છો, પણ આપણે હીટ એન્ડ ટ્રાયલ મેથડનો ઉપયોગ નથી કરવાનો. આપણી જે મેથડ છે એ મેથડનું નામ છે ABCD મેથડ, બરાબર છે. ABCD મેથડ એટલે કે આપણે ABCD શીખવાની છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ABCD મેથડથી તમે કોઈ પણ ગમે એવડું 2 કે 2 થી વધારે રિએક્ટન્ટ આપેલા હોય, પ્રક્રિયકો આપેલા હોય અને એની નિપજો જે મળે છે એને બેલેન્સ કેવી રીતે ફટાફટ કરી શકાય શોર્ટ ટાઈમમાં. આપણે એક્ઝામની અંદર ટાઈમ લિમિટેશન હોય છે, એટલા માટે ફટાફટ સોલ્વ કેવી રીતે કરી શકાય, તો એના માટેની ટ્રીક છે ABCD. તો આપણી પાસે એક ઇક્વેશન આપેલું છે આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે NH3 એટલે કે એમોનિયા NH3 પ્લસ ઓક્સિજન ગેસ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આપને મળે છે નાઇટ્રોજન ઓક્સાઇડ પ્લસ H2O પાણી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવી રિએક્શન આપને આપેલી છે. હવે આને કીધું છે બેલેન્સ કરવાનું. હવે તમે અહીંયા જુઓ, અહીંયા આ પ્રક્રિયકો આપેલા છે, બરોબર છે. શું છે? પ્રક્રિયકો. ઓકે, અને આ જે છે એ આપણી નિપજ છે. તો આપને ખબર છે કે પ્રક્રિયકો અને નિપજો એ બંને બાજુ સરખા હોવા જોઈએ, બરોબર. તો અહીંયા ચેક કરો, અહીંયા નાઇટ્રોજન 1 છે તો અહીંયા નાઇટ્રોજન 1 પરમાણુ છે, અહીંયા હાઇડ્રોજનના 3 પરમાણુ છે તો અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ છે, બરોબર. એટલે કે એક ઘટે છે. અહીંયા ઓક્સિજન 2 છે તો અહીંયા ઓક્સિજન ઓલરેડી 2 આપેલા છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા હાઇડ્રોજનની સંખ્યા બંને બાજુ સરખી નથી, ઇક્વલ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રિએક્શનને આવી રીતે લખી શકીએ કે NH3 એટલે કે એમોનિયા પ્લસ ઓક્સિજન ગેસ gives આપને આપે છે નાઇટ્રોજન ઓક્સાઇડ પ્લસ H2O. હવે આની આગળ હું શું મૂકી દઉં છું? ABCD, બરોબર છે. આલ્ફાબેટ મૂકી દઉં છું A, B, C અને D. ઓકે વિદ્યાર્થી મિત્રો, A, B અને C અને D મેં આવી રીતે મૂકી દીધું છે. હજી તમારી પાસે નિપજોની સંખ્યા વધારે હોય અને અહીંયા પ્રક્રિયકોની સંખ્યા વધારે હોય તો તમે ABCD ના આલ્ફાબેટ એવી રીતે લઈ શકો છો કે A, B, C, D, E, બરોબર છે. એટલે જેટલી તમને લાંબી રિએક્શન આપેલી હોય એ પ્રમાણે તમે કરી શકો છો, બરોબર. હવે આના આપણે ઇક્વેશન બનાવવાના છે. સૌ પ્રથમ આપણે નાઇટ્રોજન પરમાણુ આપ્યો છે તો નાઇટ્રોજનનું ઇક્વેશન કેવી રીતે બનાવી શકાય? જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાઇટ્રોજનની આગળ આલ્ફાબેટ A છે તો A લખીશું. હવે અહીંયા પ્રક્રિયક બાજુ કોઈ નાઇટ્રોજન નથી, જે તીરની નિશાની આવશે ત્યાં આપણે બરાબર અહીંયા મૂકશું, બરાબર. ઓકે, હવે અહીંયા નાઇટ્રોજનની આગળ શું આલ્ફાબેટ છે? C અને નાઇટ્રોજન એક જ છે તો અહીંયા આપણે લખશું C, બરોબર છે. હવે કોઈ નાઇટ્રોજન નથી તો A = C થઈ ગયું. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે હાઇડ્રોજનનું ઇક્વેશન બનાવશું. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જોઈએ, અહીંયા હાઇડ્રોજન કેટલા આપેલા છે? 3. એની આગળ આલ્ફાબેટ કયો છે? A. તો 3 × A એટલે શું લખશું? 3A. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા હાઇડ્રોજન છે નહીં. અહીંયા જ્યાં તીરની નિશાની આવશે ત્યાં આપણે ઇક્વલની નિશાની મૂકશું. હવે અહીંયા હાઇડ્રોજન આપેલો છે. કેટલા હાઇડ્રોજન છે? 2 છે. 2 પરમાણુ હાઇડ્રોજનના આપેલા છે. એની આગળ આલ્ફાબેટ કયો છે? D છે. તો આને આ રીતે લખી શકીએ 2D, બરોબર છે. તો આ હાઇડ્રોજનનું સમીકરણ થઈ ગયું. એવી રીતે ઓક્સિજનનું બનાવીએ. ઓક્સિજન પરમાણુ, તો ઓક્સિજન પરમાણુની સંખ્યા અહીંયા કેટલી આપેલી છે? 2. એટલે આને આ રીતે લખી શકાય 2B, બરોબર છે. 2 × B એટલે 2B, બરોબર છે. 2B. ઓકે, તો હવે આને આપણે ઇક્વલની નિશાની કરશું અહીં, બરાબર. તીર છે એટલા માટે. અને અહીંયા ઓક્સિજનની આગળ C આપેલો છે તો C લખીશું. હજી એક ઓક્સિજન આપેલો છે પણ વચ્ચે કઈ નિશાની છે? પ્લસ, બરોબર છે. એડિશન આપેલું છે એટલે પ્લસની નિશાની મૂકશો. અને અહીંયા ઓક્સિજન પરમાણુ એક જ છે તો અહીંયા D લખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે અહીંયા બધા પરમાણુ આવી ગયા. નાઇટ્રોજન આવી ગયો, હાઇડ્રોજન આવી ગયો, ઓક્સિજન આવી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે પહેલા સમીકરણો બનાવી નાખવાના. હવે આ સમીકરણના ઉકેલ મેળવશું. તમે સરસ મજાનું મેથેમેટિક્સ ભણો જ છો, બરોબર. તો આને સમીકરણને ઉકેલવા માટે આપણે આ સમીકરણને ઉકેલવા માટે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ શું કરશું તો કે કોઈ પણ એક આલ્ફાબેટની કિંમત 1 ધારી લઈશું. હવે 1 એવી કિંમત ધારવાની કે એક ધારો તો તમને બીજા અન્ય આલ્ફાબેટની કિંમત મળતી હોવી જોઈએ, બરાબર. જો હું અહીંયા A બરાબર ધારો કે A બરાબર 1 લેતા, A બરાબર
1 લેતા જો હું એની કિંમત 1 લઈ લઉં, અહીંયા એની કિંમત 1, તો મને અહીંયા સી મળી જાય. સી બરાબર શું થઈ જાય? મને 1 મળી જાય વિદ્યાર્થી મિત્રો, જો એ 1 ધારી લઉં તો. ઓકે, અને આ સમીકરણની અંદર જે આ સમીકરણ છે 3a ઇઝ ઇક્વલ્સ ટુ 2d. હવે વિદ્યાર્થી મિત્રો એ બરાબર 1 ધાર્યો તો આપણે આની જગ્યાએ એની જગ્યાએ 1 મૂકીએ તો 3 × 1 ઇઝ ઇક્વલ્સ ટુ 2d થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને 3 × 1 એટલે 3 ઇઝ ઇક્વલ્સ ટુ 2d થઈ જશે. અને આને તમે આ રીતે લખી શકશો કે d ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા d સાથે 2 ગુણાયેલા છે અને d ને સૂત્રનો કરતા બનાવીએ તો 2 છેદમાં જતા રહે એટલે 3/2 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો d ની કિંમત પણ મળી ગઈ. જુઓ, a મળી ગયો, d મળી ગયો, c મળી ગયો. ઓકે, હવે કઈ કિંમત બાકી રહી? તો હવે આપણે b ની કિંમત બાકી રહી. તો હવે આપણે આ સમીકરણ લઈશું 2b ઇઝ ઇક્વલ્સ ટુ c પ્લસ d. બરાબર છે, 2b ઇઝ ઇક્વલ્સ ટુ c પ્લસ d. તો હવે અહીંયા આપણે b ની કિંમત શોધવી છે, તો 2b ઇઝ ઇક્વલ્સ ટુ c ની કિંમત આપણે કેટલી મળેલી છે? અહીંયા 1, તો અહીંયા 1 લખીશું. 1 પ્લસ d ની કિંમત કેટલી છે? 3/2. તો d ની કિંમત અહીંયા હું લખું છું 3/2. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો. હવે અહીંયા 2b ઇઝ ઇક્વલ્સ ટુ આના છેદમાં કશું છે નહીં, તો આનું શું લેવો પડશે? લસા લેવો પડશે. તો આને 2 વડે ગુણશું એટલે 2 + 3/2 થઈ જશે. એટલે આને આ રીતે લખી શકાય 2b ઇઝ ઇક્વલ્સ ટુ 5/2. ઓકે વિદ્યાર્થી મિત્રો, 5/2. હવે જો b ને સૂત્રનો કરતા બનાવી દઉં એટલે આ 2 ક્યાં જતા રહે? છેદમાં જતા રહે. એટલે આ વસ્તુ જે છે એ આખી આવી થઈ જશે. b ઇઝ ઇક્વલ્સ ટુ 5/4. બરાબર છે, 5/4 થઈ જશે. તો અહીંયા તમને a મળી ગયો, b મળી ગયો, બરાબર છે, c મળી ગયો અને d અહીંયા મળી ગયો. ઓકે, તો આ સમીકરણની અંદર આપણે કિંમત મૂકીએ તો આપણું ઇક્વેશન બેલેન્સ થઈ જશે. હવે અહીંયા જોઈએ નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. અહીંયા હું પ્રક્રિયા લખું છું કે NH3 પ્લસ ઓક્સિજન હતું ટુ ગીવ્સ નાઇટ્રોજન ઓક્સાઇડ પ્લસ શું આપે છે? H2O પાણી. હવે આની આગળ આલ્ફાબેટ હતા, બરાબર છે, A હતો આલ્ફાબેટ, B હતો, C હતો અને D હતો. હવે આની કિંમત આપણે મૂકી દઈએ, જોઈએ શું કિંમત આપણે મળી હતી. જોઈએ, A ની કિંમત આપણે 1 લીધી છે, A ઇઝ ઇક્વલ્સ ટુ 1. આની અંદર 1 મૂકીએ, A ની કિંમત 1 મૂકીએ એટલે આને એમને રહેવા દઈએ એટલે NH3 બની જશે. ઓકે, પ્લસ B ની કિંમત શું છે જુઓ તો, B ની કિંમત અહીંયા વિદ્યાર્થી મિત્રો 5/4 આપેલી છે. કેટલી છે? 5/4 ઓક્સિજન ટુ ગીવ્સ. C ની કિંમત કેટલી આપેલી છે? C ની કિંમત જુઓ તો, C ની કિંમત અહીંયા 1 આપેલી છે. C ઇઝ ઇક્વલ્સ ટુ 1 મળેલો છે. તો C ની કિંમત આપણે 1 મૂકીએ, 1 મૂકવાની જરૂર નહીં, ડાયરેક્ટ લખું છું નાઇટ્રોજન ઓક્સાઇડ પ્લસ D ની કિંમત કેટલી મળે છે? D ની કિંમત 3/2 છે. D ની કિંમત અહીંયા મૂકું છું 3/2 H2O. વિદ્યાર્થી મિત્રો આવું આપણે સમીકરણ મળી ગયું, બરાબર છે. હજી આ ફાઇનલ આન્સર નથી આપણો, આ આન્સર ફાઇનલ નથી. શા માટે? કારણ કે પરમાણુની સંખ્યા આ અપૂર્ણાંકમાં ન હોય એટલે કે 5/4 ચાલે નહીં. અહીંયા 3/2 છે એટલે કે અપૂર્ણાંકમાં ચાલે નહીં. અપૂર્ણાંકને દૂર કરવો પડશે. તો અપૂર્ણાંકને દૂર કરવા માટે અહીંયા તમને છેદમાં જે સંખ્યા મળે છે એ સંખ્યા વડે મેક્સિમમ સંખ્યા તમને જે છેદમાં મોટામાં મોટી સંખ્યા મળેલી છે એના વડે તમારે આખા સમીકરણને ગુણી નાખવાનું, બરાબર છે. એટલે મેક્સિમમ અહીંયા 2 કહેવાય કે 4 કહેવાય? તો 4 છે મોટામાં મોટી સંખ્યા છે છેદની, બરાબર. તો એના વડે આપણે આખા સમીકરણને મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા હું લખું છું કે સમીકરણને 4 વડે ગુણતા, સમીકરણને 4 વડે ગુણતા. જોઈએ હવે ગુણીએ સમીકરણને 4 વડે, આને મલ્ટીપ્લાય 4 કરીએ તો શું થાય? આને 4 વડે ગુણશો એટલે 4NH3 થશે, પ્લસ આને 4 વડે ગુણશો તો 5 ઓક્સિજન થશે. ઓકે, આને 4 વડે ગુણશો તો 4 અહીંયા શું થશે? 4 નાઇટ્રોજન ઓક્સાઇડ થશે. 4 નાઇટ્રોજન ઓક્સાઇડ પ્લસ આને 4 વડે ગુણશો એટલે 3/2 ગુણ્યા 4 કરશો, બરાબર છે. એટલે આવું થઈ જશે 2 × 4. ઓકે, આવું થઈ જશે. તો આ સમીકરણ આવું બની જશે 4NH3 પ્લસ 5O2 gives 4NO નાઇટ્રોજન ઓક્સાઇડ પ્લસ 3 ×
6H2O. હવે ચેક કરો, અહીંયા 4 નાઇટ્રોજન, તો અહીંયા પણ 4 નાઇટ્રોજન, અહીંયા 4 તેરીને 12 હાઇડ્રોજન છે. કેટલા? 12 હાઇડ્રોજન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 6 દુને 12 હાઇડ્રોજન થઈ ગયા. ઓકે છે. અહીંયા 5 દુને 10 ઓક્સિજન છે. તો અહીંયા 4 ઓક્સિજન આ છે અને 6 ઓક્સિજન આ છે. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણું આ જે ઇક્વેશન છે એ બેલેન્સ થઈ ગયું ફટાફટ, બરાબર છે. અને આ ટ્રીકનું નામ છે ABCD મેથડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારે આવી જ રીતે તમારે પણ એક એક્ઝામ્પલ છે એ આવી રીતે તમારા જે ટેક્સ્ટ બુકની અંદર જે આપેલા છે સમીકરણો એનું સોલ્યુશન આવી રીતે મેળવવાનું. અને જો આ ટ્રીક તમને મજા આવી હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ, ધન્યવાદ.